ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 27મું. કોઈ જાતની આંટી ન પાડ્યાનું. સ્વામિનારાયણ હરે. સંવત 1885 કાર્તિક સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે વાર્તા કરી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય સંબંધી જે સુખ, તે દિવ્ય મૂર્તિ એવા જે ભગવાન પુરુષોત્તમ, તેની જે સુખમય મૂર્તિ, તે રૂપ જે એક સ્થળ, તેને વિશે રહ્યું છે. તે જો ભગવાનની મૂર્તિના દર્શન કરતા હોઈએ તો રૂપનું સુખ પ્રાપ્ત થાય ને બીજા સ્પર્શાદિક 4 વિષય તેનું સુખ પણ પ્રાપ્ત થાય. તે એક જ સમયને વિશે થાય છે. અને બીજા માયિક જે પંચ વિષય છે તેમાં તો એક વિષયનો સંબંધ થાય ત્યારે એક વિષયનું જ સુખ પ્રાપ્ત થાય, પણ બીજાનું ન થાય. માટે માયિક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યું છે અને તે સુખ તો તુચ્છ છે ને નાશવંત ને અંતે અપાર દુઃખનું કારણ છે. અને ભગવાનમાં તો સર્વ વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે ને તે સુખ મહાઅલૌકિક છે ને અખંડ અવિનાશી છે. તે સારું જે મુમુક્ષુ હોય તેને માયિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્ય પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ, તેને વિશે સર્વ પ્રકારે જોડાવું. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. અને તે સ્વભાવ તો એવો હોય જે ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાખે. તે ઉપર પોતાની વાર્તા કરી જે અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, પણ જો શ્રી રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. અને વળી જે હરિભક્ત હોય તેને કોઈ જાતની આંટી પાડવી તેની એમ વિગતિ છે જે એક તો નિષ્કામાદિક વર્તમાનની આંટી પાડી હોય ને એક એવી આંટી પાડી હોય જે આ ઠેકાણે હું આસન કરું તો નિંદ્રા આવે ને બીજે ઠેકાણે ન આવે. એ આદિક અનેક પ્રકારની જે તુચ્છ સ્વભાવની આંટી પાડી હોય એ બેયને એક રીતની ન સમજવી. વર્તમાનની આંટી તો પોતાના જીવનરૂપ છે ને તેને વિશે બહુમાલ છે, એવી રીતે મહાત્મ્ય સહિત તેની આંટી પાડવી. અને બીજા સ્વભાવની આંટી પાડી હોય તેને વિશે તો તુચ્છપણું જાણવું ને તેને સંત મુકાવે તો મૂકી દેવી ને પ્રથમની આંટી મૂકવી નહીં. અને એ બેયને બરોબર સમજે તો એને વિશે મૂઢપણું જાણવું. જેમ બાળક હોય તેણે મુઠ્ઠીમાં બદામ ઝાલી હોય તેને કોઈક મુકાવે તો મૂકે નહીં, ને રૂપિયાની મુઠ્ઠીવાળી હોય ને સોના મોહરની મુઠ્ઠીવાળી હોય ને તેને મુકાવે તો તેને મૂકે નહીં. ત્યારે એ બાળકે બદામ તથા રૂપિયો ને સોના મહોર
તેને વિશે બરોબર માલ જાણ્યો, માટે એ બાળકને વિશે મૂઢપણું છે. અને વળી જેમ કોઈકના હાથમાં બદામ હોય ને ચોર આવીને કહે છે, તું મૂકી દે, નહીં તો તરવારે માથું કાપી નાખીશ, ત્યારે ડાયો હોય તો તેને આપી દે, ને મૂર્ખ હોય તો ન આપે. તેમ એ બે પ્રકારની આંટીમાં ન્યૂન અધિકપણું જાણવું, અને એમ હોય નહીં, ને બેયમાં સામાન્યપણું જાણે તો એનો આંટીદાર સ્વભાવ જાણવો, ને તેને માની જાણવો. અને આંટીએ કરીને તે વર્તમાન પાળતો હોય, ને જો મરણ પર્યંત એમને એમ નભે તો ઠીક, પણ તેનો પૂરો વિશ્વાસ ના આવે. કેમ જે જો એને કોઈક જાતના વેણ લાગે અથવા તેનું માન ન રહે તો એવો એ રહેશે નહીં. અને જે આંટીએ કરીને વર્તમાન પાળતો હોય ને ભક્તિ કરતો હોય તે તો રાજર્ષિ કહેવાય. ને જે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાળતો હોય તે તો બ્રહ્મર્ષિ કહેવાય, ને તે સાધુ કહેવાય. એવી રીતે એ બેયમાં ફળનો ભેદ પણ છે. અને વળી એમ વાત કરી છે, માન, ઈર્ષા ને ક્રોધ એ 3 દોષ તે કામ કરતાં પણ અતિશય ભૂંડા છે. કેમ જે કામી ઉપર તો સંત દયા કરે પણ માની ઉપર ન કરે, ને માનમાંથી ઈર્ષા અને ક્રોધ ઉપજે છે, માટે માન મોટો દોષ છે. અને માને કરીને સત્સંગમાંથી પડી જાય છે, એવો કામે કરીને નથી પડતો. કેમ જે આપણા સત્સંગમાં ગ્રહસ્થ હરિભક્ત ઘણા છે તે સત્સંગમાં પડ્યા છે, માટે એ માન, ઈર્ષા અને ક્રોધ એ 3 ઉપર અમારે અતિશય અભાવ રહે છે. અને અમારા જે વચન લખેલા હશે તેમાં પણ એમ જ હશે, તે વિચારીને જુઓ તો જણાઈ આવશે. માટે ભગવાનનું મહાત્મ્ય સમજીને માનને ટાળવું. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાનનો નિશ્ચય તે કેને કહીએ. તો જેમાં સંસારમાં પ્રથમ બાળકપણામાંથી મા બાપ, વર્ણ, આશ્રમ, નાત, જાત, પશુ, મનુષ્ય, જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ ઇત્યાદિ જે પદાર્થનો નિશ્ચય થયો છે તે શાસ્ત્રે કરીને થયો છે. અને શાસ્ત્ર ન સાંભળ્યા હોય તો લોકમાં જે શબ્દ તે શાસ્ત્રથી જ પ્રવર્ત્યા છે તેણે કરીને તેનો નિશ્ચય કર્યો છે. તેમ શાસ્ત્રે કહ્યા છે, નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ ઇત્યાદિક સંતના લક્ષણ. તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ. અને તે પછી વડોદરાવાળા નાથ ભક્તે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય હોય એવો જે ભગવાનનો ભક્ત તેના જે સંબંધી તેનું કલ્યાણ ભક્તના સંબંધે કરીને છે કે નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એના સંબંધીને તથા એના પિતરીને એને વિશે હેત હોય તો એનું કલ્યાણ થાય, ને હેત ન હોય તો ન થાય. અને જો સંબંધી પણ ન હોય ને જો તેને એ ભક્તને વિશે હિત હોય તો તેનું પણ સારું થાય. કેમ જે એને મુવાટાણું થાય
ત્યારે તે ભક્ત તેને સાંભળી આવે અને તે ભક્તની વૃત્તિ તો ભગવાન સાથે નિરંતર લાગી છે ને તે ભક્તનું તેને સ્મરણ થાય માટે તેનું કલ્યાણ થાય છે. અને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે આત્માના સ્વરૂપની વાર્તા કરીએ છીએ તથા ભગવાનના સ્વરૂપની વાર્તા કરીએ છીએ. તે વાર્તાએ કરીને જેવું એનું સુખ છે તેવું જ સુખ તો આવતું નથી, અને જેવું એનું યથાર્થ સુખ છે તે તો સમાધિએ કરીને જાણ્યામાં આવે છે તથા દેહ મૂક્યા કેડે જાણ્યામાં આવે છે, પણ કેવળ વાર્તાએ કરીને જાણ્યામાં આવતું નથી. જેમ રૂપનું સુખ તે નેત્રે કરીને ભોગવાય છે, પછી તે સુખને મુખે કરીને વખાણ કરે છે બહુ સારું રૂપ દીઠું, ત્યારે તે સુખનો અનુભવ જેવો નેત્રને થયો તેવો મુખને ન થયો. તથા શ્રવણે કરીને શબ્દને સાંભળ્યો, નાસિકાએ કરીને ગંધને સૂંઘ્યો, ત્વચાએ કરીને સ્પર્શ લીધો, જીવવાએ કરીને રસ ચાખ્યો, પછી તે સુખના વચને કરીને વખાણ કરે છે બહુ સારો ગંધ હતો, બહુ સારો રસ હતો, બહુ સારો સ્પર્શ હતો, બહુ સારો શબ્દ હતો. એમ કહ્યું તો ખરું, પણ જેવી રીતે તે ઇન્દ્રિયોને તે સુખનો અનુભવ થયો તેવો વચને ન થયો, તેમ સમાધિએ કરીને તથા દેહ મૂકીને જેવો ભગવાનના સુખનો અનુભવ થાય છે ને આનંદ થાય છે, તથા આત્માના સુખનો અનુભવ ને આનંદ થાય છે, તેઓ એની કેવળ વાત કરે તેને કરીને થતો નથી. અને જો એ બેની વાર્તા સાંભળીને તેનું મનન ને નિધિધ્યાસ કરે તો એનો સાક્ષાત્કાર થાય, ને સાક્ષાત્કાર થાય ત્યારે સમાધિએ કરીને જેવો એ બેનો અનુભવ અને આનંદ થાય તેવો જ થાય. માટે એ બેની વાર્તા સાંભળીને એનું મનન ને નિધિધ્યાસ કરવો. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું 27મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એમ સમજે જે દેહ તો પડી જશે ને આપણે ભગવાનના ધામમાં જાશું એમ સમજીને સુખ્યો રહે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અલભ્ય લાભ મળ્યો છે અને આત્યંતિક મુક્તિને પામ્યા છીએ, અને આજ તો સત્સંગની ભર જોવાની છે ને આજ તો શેરડીના સાંઠાનો વચલો ભાગ આપણને મળ્યો છે, તેમાં રસ ગણો ને સુગમ પણ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જન અવગુણ પ્રભુ માનત નહીં, દીનબંધુ અતિ મૃદુલ સ્વભાવું, એમ કલ્યાણ થાશે જાઓ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે રણછોડ ભક્તે કહ્યું જે વિપરીત દેશકાળ આવે છે ત્યારે ભગવાન સાંભળતા નથી ને ઉદ્વેગ થાય છે, માટે તેનું કેમ સમજવું. સ્વામીએ ઉત્તર કર્યો જે ભગવાન સર્વ કરતા છે, કઠણ દેશકાળમાં તો કોઈને ભગવાન સાંભળે જ નહીં, પણ આ લોકમાં ચોંટાય તો નહીં ને આ લોકમાંથી વૈરાગ્ય થાય ને ચોંટાય નહીં, તે સારું ભગવાન એને દુખ્યો રાખે છે. માટે સર્વ કરતા ભગવાન સમજવા આ પ્રમાણે દેશકાળની ઘણી જ વાતો કરી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનના એકવાર દર્શન થાય છે તેના પુણ્યનો પાર નથી, ને ભગવાન વિના બીજી વાત સાંભળવી નહીં, ને ભગવાનનો જોગ ભારે થયો છે. ભગવાનની મૂર્તિમાં સર્વજીવ તણાઈ જાય ને જ્ઞાનીને પ્રીતિ રહે ને અજ્ઞાનીને ટળી જાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જેઠવદ નવમીને શનિવારની અડધી રાત્રે મંજીબાઈએ પૂછ્યું જે સત્સંગમાં મોટાઈ કોની સમજવી, ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે
આપણા સત્સંગમાં ઉપાસના જેને વહેલી સુલભ પ્રયાસ વિના સમજાય ને ઘણાને ઉપાસના કરાવે તેની મોટાઈ છે. તે ઉપર વાત કરી જે પર્વતભાઈને રામાનંદ સ્વામી છતાં મહારાજના દર્શનથી સર્વોપરી નિશ્ચય થઈ ગયો ને બીજાને ઉપાસનાનું ઠેકાણું નહોતું. તે કેટલાક ભગવાનની મૂર્તિમાં માયા સમજતા હતા ને કેટલાક શ્રી કૃષ્ણ ને બીજા અવતાર સરખા સમજતા હતા ને કેટલાક શ્રી કૃષ્ણને સર્વોપરી સમજતા હતા ને મહારાજની વાત તો થાતી જ નહીં, તેથી બરાબર સમજતા નહીં. શુક નારદના અવતાર જેવા સમજતા હતા. ગોપાળાનંદ સ્વામીને મહારાજના દર્શનથી સર્વોપરી નિશ્ચય થયો. પછી માંગરોળમાં સ્વરૂપાનંદ સ્વામીને શ્રી કૃષ્ણરૂપ દેખાણા ને પછી અક્ષરધામની સમાધિ કરાવી, તેથી પુરુષોત્તમપણાનો નિશ્ચય તેમને થયો. ને મુક્તાનંદ સ્વામીને 28 વર્ષે મહારાજે બહુ વાતો કરીને નિશ્ચય કરાવ્યો ને મહારાજની કરેલી વાત કરી જે મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી સાધુ લક્ષણે સર્વ પ્રકારે મોટા છે ને નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી વ્યવહારિક મોટા છે ને કોઈની મોટાઈ કેવી હોય તો 2-4 જણની ભેગી મોટાઈ કેવી, પણ એકલી કેવી નહીં. નિકર એ વાતમાંથી તમને દુઃખ આવશે. મુક્તાનંદ સ્વામીની કહેલી વાત કરી જે મુક્તાનંદ સ્વામીને દેહ મૂકવાને આડો 1 મહિનો રહ્યો ત્યારે કહ્યું છે, હવે મારે આત્મામાં અખંડ મૂર્તિ દેખાય છે ને મહારાજને સર્વોપરી જાણ્યા તે પહેલાં આટલું સમજાણું નહોતું. પછી પોતાની વાત કરી છે, અમને મહારાજે ઘણી વાતો કરી છે તે કહેવાય એમ નથી ને કહીએ તો પ્રાગજી તથા શ્યામજી કહેતા ફરે. અમને ગોપાળાનંદ સ્વામીએ પુરુષોત્તમપણાની વાત કરી નથી. અમે તો વચનામૃતમાંથી અમારી મેળે સમજ્યા છીએ. તે હું તથા જ્ઞાનાનંદ સ્વામી તથા વિશુદ્ધાત્માનંદ સ્વામી તથા બાળમુકુંદાનંદ સ્વામી એ 4 મળીને એકાંતે વાતો કરતા ને ભૂત નહીં વળગ્યામાં મહારાજે એક પોતાને ગણ્યા ને મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી એ 2ને ગણ્યા ને બીજાને તો ગણ્યા નહીં, પણ કૃપાનંદ સ્વામી બહુ મોટા હતા. પછી વાત કરી જે છાવણીમાં રઘુવીરજી મહારાજને પુરુષોત્તમપણાની વાત સમજાવી. પછી ભાઈ સ્વામીને સમજાવી, મુનિ બાવાને સમજાવી, કરુણાશંકરને સમજાવી, એ વગેરે ઘણાકની વાતો કરી. માટે તમે વાતો કરો તે ધીરે ધીરે વચનામૃતની સાખી લાવીને વાત કરજો ને નિશ્ચયની વાત કાળજું તૂટ્યા જેવી છે, માટે ધીરે ધીરે કરવી. એ વગેરે ઘણીક વાતો કરી. ત્યાર પછી ઊભા થઈને કહે છે, તમો સર્વે આ અમે કહ્યું તેમ સમજજો ને તેમ જ કરજો. એમ વાર્તા કરી અને એમ સમજવું છે. જેને ઉપાસના તરત સમજાઈ ગઈ ને ઘણાને સમજાવી એ સર્વથી મોટા છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, વ્યવહારિક માણસની ને સત્સંગીની ક્રિયા સરખી છે, પણ સત્સંગી ભગવાનના કહેવાના તેથી મોક્ષ થાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, કોઈક મનુષ્યમાં શાંતપણું હોય ને કોઈકમાં ન હોય, કોઈકને વિનય કરતા આવડે ને કોઈકને ન આવડે. એ સર્વે દેહના ભાવ સમજવા ને મોટાઈ તો પ્રગટ ભગવાનના નિશ્ચય વડે છે ને કાગળમાં લખે છે એટલા સર્વે ગુણ તો ભગવાનમાં જ હોય, બીજામાં ન હોય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, તકીઓ કાઢી નાખીને કહ્યું છે ટેવ પડી જાય, અને કોઈ પદાર્થની ટેવ તો એક સહજાનંદ સ્વામીને ન પડે, બીજા બધાયને પડે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આ તે કાંઈ વાતું છે? આ તો અમૃત છે. તે દેવલોકમાં અમૃત પીવા જીવ જાય છે, પણ અહીં પીવા નવરો નહીં. આ તો પ્રાપ્તિનો એ પાર નહીં ને જીવમાં ખોટનો એ પાર નહીં. ઓહો, આ મહારાજ પુરુષોત્તમ ને આ સાધુ એ કોઈ દી આવ્યા નથી ને આવશે પણ નહીં, ને એ પુરુષોત્તમનું દીધું ઐશ્વર્ય બીજા અનંત અવતારાદિક પામ્યા છે, એમાં બધું એ આવી ગયું. ડંકો મારવો છે. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય.
બીએપી શતાબ્દી મહોત્સવની જય 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 જય. આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે શતાબ્દી મહોત્સવ ઉજવવાની આપણને સેવા મળી છે. ભુજાસનમાં શાસ્ત્રીજી મહારાજે મહારાજને સ્વામી અક્ષરને પુરુષોત્તમ એ મંદિર કરીને બંને મૂર્તિઓની જે આપણી ઉપાસના છે, મુખ્ય સિદ્ધાંત છે, એ વાત સર્વને સમજાય, દ્રઢ થાય એને માટે એમનું જે કાર્ય લઈને જ આવ્યા હતા મહારાજની ઈચ્છાથી આ પૃથ્વી ઉપર, તે કાર્યની શરૂઆત એમને અહીંયાથી જ કરેલી છે. અને બોચાસન ગામ પણ એમને જ પસંદ કરેલું છે. કારણ કે જ્યારે મંદિર ક્યાં કરવું એની બધી સભા આનંદ મુકામે કેશવલાલ પ્રાગજીને ત્યાં થયેલી, ત્યારે દરેકને કંઈક ઈચ્છા હતી જુદા જુદા ગામના ભક્તોને કે આ અમારે ત્યાં કરો, અમારે ત્યાં કરો, અમારે ત્યાં કરો. એ બધાએ વાત કરી પછી બધાને થયું કે હવે સ્વામીની ઈચ્છા હોય તો એ વાત એ કહે તો એમ પ્રમાણે કરી. એટલે સ્વામીએ પછી ઈચ્છા દર્શાવી કે બધા ગામ સારા છે, ભક્તો પણ સારા છે, ઉત્સાહી છે, સમર્પણ ભાવનારા છે, પણ શ્રીજી મહારાજનો સંકલ્પ બોચાસનની અંદર મંદિર કરવાનો હતો. કાશીદાસ મોટાને ઘરે લક્ષ્મીનારાયણની મૂર્તિઓ રાખેલી હતી. મહારાજ વન વિચરણ કરતાં આવ્યા ત્યારે એક માંડવી નીચે રહ્યા હતા, ત્યારે એક શેઠિયાને ત્યાં લક્ષ્મીનારાયણની મૂર્તિઓ હતી. તે વાત કરી કે આ મૂર્તિઓ હું તમને આપું છું, તમે પધરાવજો. મહારાજ કહે અત્યારે તો હું વન વિચરણ કરતો આવ્યો જ છું, એટલે જ્યારે મારે જરૂર પડશે મગાવશું. એ મૂર્તિઓ પછી મહારાજ જ્યારે ગઢડાની અંદર બિરાજતા ત્યારે ત્યાં એમને મગાવવાની થઈને બે સંતોને મોકલેલા. તે ઘડીએ ગાળા રસ્તો જતો, બીજો કોઈ વાહન વ્યવહાર નહીં. એટલે ગાળામાં આવતા વરસાદ અહીંયા આગળ ખૂબ થયો. એટલે આ ગામથી મંદિર જતાં એટલા તરફ થઈને આગળ જવાનું હતું, તે બહુ જ કાદો કીચડ થઈ ગયો, આગળ ગાળું ગાલ્યું નહીં. એટલે ત્યાં કાશીદાસ મોટાને ત્યાં મૂર્તિઓ રાખવામાં આવી. અને ત્યાર પછી થોડા ટાઈમ પછી મહારાજે વડતાલમાં મંદિરની શરૂઆત કરી. ત્યારે આ મૂર્તિઓને પધરાવવાનો વિચાર કર્યો. એટલે કાશીદાસ મોટાને બધાને વાત કરી કે આ મૂર્તિઓ અહીંયા મોકલી આપો. કાશીદાસ મોટા જરા નારાજ થયા કે મારે ત્યાં મૂર્તિઓ રહી, મેં સેવા કરી તો અહીંયા મારા ગામમાં જ આપ પધરાવો એ મારી ઈચ્છા છે. મહારાજે કહ્યું બરોબર છે, પણ હવે અહીંયા વડતાલ મંદિર તૈયાર થયું છે, માટે તમે રાજી થઈ અને એ મૂર્તિઓ અહીંયા મોકલી આપો કે જેથી અહીંયા મૂર્તિઓનું સ્થાપન થાય. અને તમારો સંકલ્પ છે તે પણ અમે પૂરો કરીશું. બોચાસનની અંદર મોટું શિખરવાળું મંદિર થશે અને મારા ભક્ત જે ગુણાતીત તેમની સાથે હું બિરાજીશ. અને તમારા સર્વેના મનોરથ અને આખા ગુજરાતના, ભારતના અને બધાના મનોરથો દરેકના જેને જેને જ્યાં હશે તે બધાના આ દ્વારા પૂરા થશે એમ પોતે વાત કરેલી હતી. અને મહારાજ ત્યાર પછી 32 વખત આ ગામની અંદર પધાર્યા અને કાશીદાસ મોટા પોતાના સગાવાલા લઈ જઈ અને સત્સંગ કરાયેલો છે. એવું આ પ્રસાદીનું સ્થાન છે. મહારાજે પ્રસન્ન કરેલું છે અહીંયા મૂર્ત મંદિર કરવા માટેનું. એટલે શાસ્ત્રી મહારાજ કે આપણે ત્યાં જ મંદિર કરવું છે ને એ રીતે મંદિર થયું છે. અને આજકાલ કરતાં આપણને ખબર જ ના પડે એ રીતે 100 વર્ષ પણ પૂરા થઈ ગયા. અને 100 વર્ષનો ઉત્સવ છે એ આજે આપણને સર્વને ઉજવવાનો પ્રાપ્ત થયો છે, તો આપણા બહુ જ મોટા ભાગ્ય છે. આપણે બધા બહુ ભાગશાળી છે કે આવી સેવા મળી છે. એટલે બધાએ ખૂબ ઉત્સાહ રાખવાનો છે અને એવા ઉત્સાહથી સેવા કરવી છે કે બધા આવનાર માણસોને સર્વ પ્રકારે સંતોષ થાય. આપણી વાત છે એ પણ એમને લોકોને સમજાય અને એ સાંભળીને મનમાં દ્રઢ કરીને પોતાના ગામ તરફ જાય. ગમે ત્યાં ગુજરાત, ભારત કે આખા
દુનિયાના કોઈ પણ દેશોમાં જાય તો પણ આ વાત લઈને જાય અને એ વાત પાછા ત્યાં જઈને બીજાને કરે, જેથી કરીને જે શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે આ જ્ઞાન છે એ દેશ પ્રદેશ સર્વ ઠેકાને આ જ્ઞાન થાય. યોગી મહારાજ તો કહેતા હતા કે આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવવો છે. હમણાં અમે મુંબઈ ગયા હતા, એમાં બધો એક ડાયલોગ સંવાદ સમજાવે એમાં કે આ મુંબઈ રંગવું છે એવું યોગી મહારાજ બોલેલા. કોઈ ઠેકાને વળી બીજી રીતે દિલ્હી રંગવું છે ને આખો દેશ ભારત દેશને બ્રહ્માંડ રંગવું છે એવા એમના સંકલ્પો હતા. યોગી મહારાજના સંકલ્પો સામાન્ય નહોતા, એવા મહાન હતા કે જે આપણે તો સમજી જ ન શકીએ, વિચાર જ ના આવી શકે બોલે એમાંથી આવું બધું થશે. પણ એમના સાચા પુરુષ હતા એ, અને એમના સંકલ્પો સાચા હતા. મહારાજની કૃપાથી એ સંકલ્પો એમના બધા ધીરે ધીરે પૂરા થાય છે. અને આ એક પણ એમનો સંકલ્પ હતો, એ પણ થયું. દિલ્હીમાં અક્ષરધામનો સંકલ્પ એ પણ બહુ સંપૂર્ણ સારી રીતે થયો છે. અને એ પ્રમાણે આપણને બધાને એ સેવા પણ મળી છે અક્ષરધામની. જે અક્ષરધામમાં આપણે જવું છે એ અક્ષરધામની સેવા આપણને બધાને મળી અને બધાએ ખૂબ પ્રેમથી લાભ લીધો છે. ખૂબ પ્રેમથી ત્યાં આગળ દર્શનનો લાભ અને સમાગમ થયો છે. સેવા બધાએ ત્યાં તન મન ને ધનથી થઈ છે. અને અત્યારે પણ બધા મંડળો મારા પ્રત્યે જાઓ છો, જેને જેને અનુકૂળ હોય એ, એટલે સેવા ચાલુ જ રહે છે. ગામમાં દરેક સેન્ટરમાંથી યુવકો 5-50 જે અનુકૂળ હોય તો જાય છે ને સેવા કરે છે. તો કહેવાનું છે આવી મહાન સેવા છે. એટલે આપણે જોગી મહારાજ કહેતા કે ભાગ્યશાળી બીજાને માનો એ જ તમારી ભૂલ છે. કેટલાક કહે છે કે આમાં આપણે શું આમ બીજાના ભાગ્યશાળી થઈ ગયા ને આપણે રહી ગયા. એ થઈ ગયા એ બરાબર છે ને આપણે થવાનું છે પણ બરાબર છે. પણ દુનિયાની અંદર જે કંઈ લોકોની વાત છે એના કરતાં તો ઘણા ભાગ્યશાળી આપણે છે કે આવી જે પુરુષોત્તમ નારાયણની એમના ભક્ત ગુણાતી સાથેની સેવા, શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજ જેવા દિવ્ય પુરુષો જે આવો એક મહાન સંકલ્પ લઈને આ પૃથ્વી પર મહારાજની આજ્ઞાથી પધારેલા, એ જેમને આ વાતો કરી, જે આપણને સુખ આપ્યું, જે આપણને આનંદ આપ્યો છે, જે રીતે એમને જે વાત કરીને આ દ્રઢતા કરાવી છે, એ દ્રઢતા આપણા જીવનમાં તો દ્રઢ થાય પણ બધા પાછા મળે. જે પોતાના મિત્રો છે, ભાઈબંધ છે, દોસ્તદાર છે, સગા છે, વાલા છે, સ્નેહી છે, જેમ કાશીદાસ મોટાને મહારાજનો નિશ્ચય થયો તો 32 ગામની અંદર સગા વાલાને જઈને સત્સંગ કરાયો છે. તેમ આપણે પણ આ વાત જ્યારે આપણે દ્રઢ થઈ છે તો એને આપણે વધારે રીતે સારી પ્રસારણ કરી આપણા સગા મિત્રોને વાત કરવી. વાત કરવામાં કસર રાખવી નહીં. સમજાશે નહીં સમજાશે, શું થશે કે આપણો અવરું લઈને કરશે, એ આપણે બહુ વિચાર કરવાનો નથી. મહારાજની વાત કરવી છે. મહારાજની વાત કરતાં કદાચ કોઈ આપણા પર ગુસ્સો કરે, કોઈ આપણને કદાચ હેરાન કરે, પરેશાન કરે, કારણ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજને પરેશાન થયેલા છે. ઘણા દુઃખો, ઘણી મુશ્કેલી અક્ષર પુરુષોત્તમ જ્ઞાન પ્રવર્તવામાં થયેલું છે. તો પણ એ નિડર થઈને અને મહારાજને આગળ રાખીને, મહારાજનું બળ રાખીને એમને વાત કરે જ રાખી છે. સ્વામી શાસ્ત્રીમાં એક માણસ હોય તો પણ વાત કરતા અને અક્ષર પુરુષોનું જ્ઞાન કરાવી દેતા. એટલે કહેવાનું શું, સાચી વાત છે, સાચું જ્ઞાન છે, તો એમને આ દુઃખ સુખ અપમાન બીજું વેઠીને આ કાર્ય કર્યું છે. તો આપણે તો બધું અત્યારે જોગી આપણામાં કહેતા ને, અમારો એક મહાત્મ સ્વામી કે લાપસીમાં લીટા છે. પથ્થરમાં લીટો કરવો હોય, લોખંડમાં લીટો કરવો હોય તો કઠણ થાય, પણ જેમ શીરો છે એને આમ લીટો કરીએ બધું ભેગું થઈ જાય, પાછું કંઈ બહુ વાર ના લાગે ને શીરો તરત ઘરે ઉતરી જાય. એમ સ્વામી કહે છે કે આપણે અત્યારે બધી જાતની સગવડો થઈ છે, બધી જાતનું અનુકૂળતા થયું છે. વાહન વ્યવહાર બીજું ત્રીજું છે, સગવડો છે, રહેવાનો મકાનો છે, સારા મંદિરો, બધી રીતની અનુકૂળ છે. દેશ પરદેશ જઈને પણ તો આવી બધી અનુકૂળતા ભગવાને જ્યારે કરી છે તો આપણે તો ડબલ જોરથી કામ કરવું જોઈએ અને ડબલ ઉત્સાહથી થવું જોઈએ. જો કે મારે કે સંપ સુરતભાવ એકતા હશે તો દુનિયામાં કોઈ અશક્ય વસ્તુ નથી. બધી જ વસ્તુ આપણે કરી શકીશું. પણ આ વસ્તુની દ્રઢતા કે બધા સંપ રહે, એકબીજાનો મહિમા સમજાય, કોઈ જાતની ખટપટ નહીં, મારું ને તારું નહીં, આ બધું ભગવાનની ઈચ્છાથી કરીએ છીએ. માન મોટપ રાખવાની ઈચ્છા પણ નથી કે આ પ્રમાણે મેં કાર્ય કર્યું.
બધું મહારાજની ઈચ્છા શાસ્ત્રીમાં જો થાય છે એવું માનીને આપણે સેવા કરવાની. આ સેવા છે એ કરીએ છીએ કે આપણા માન મોટપ કીર્તિ પ્રતિષ્ઠા માટે નથી કે સારા દેખાવા માટે પણ નથી. એક જ વસ્તુ છે કે આ સેવા મળી છે એ જ મોટા ભાગ છે. અને એમ માનીને આ બધા અત્યાર સુધી બધા ઉત્સવો થયા એમાં ઘણી રીતે સેવાઓ સારી કરી છે અને લોકોની અંદર એક છાપ પડી ગઈ છે કે બોચાસનો સમય આ તે બહુ સારી રીતે ભવ્ય ઉજવાય છે. એનું કારણ યુવકો છે. યુવકો છે એ આપણા કાર્યને શોભાડનાર ને બધું કરનાર એમનું છે કાર્ય. કારણ કે એ પોતે ઘણી જાતની મુશ્કેલીઓ વેઠીને પણ આ હજારો ભક્તો લાખો માણસોની સેવા કરે છે. એટલે આપણે આ જે કાર્ય કરવું છે કે જેને જે સોંપવામાં આવ્યું હોય એ કાર્યમાં બહુ જ કુશળતાપૂર્વક ખંતપૂર્વક આપણે કરવું. દિલ્હીની અંદર બધા આવ્યા હતા, ખૂબ સારી રીતે સેવા કરી અને લાખો માણસોની સેવા એવી રીતે કરી છે કે કોઈ તકલીફ કોઈને પડી નહીં. કોઈ પણ જાતનું કોઈ જમવાનું રમવાનું ઉતારા પાણી બીજી વ્યવસ્થા બધી સુંદર રીતે કરી હતી. તમે તમારા પોતે સુખ તમે પણ મુશ્કેલીઓ વેઠેલી છે તે વખતે વરસાદ આવે વાવાઝોડું આવે ફલાણું આવે તો પણ કરી છે. ખરેખરી દેહથી મનથી ને તનથી પણ કરી છે. તો કહેવાનું શું છે કે એ સેવા છે એ આપણું ભગવાન શ્રીજી માને ચોપડે જમા થઈ ગયું. બીજા કોઈ જમા લે કે ના લે એની બહુ તથા ના કરી. દુનિયા તો બધું આમે બોલશે ને આમે બોલશે, એનો કોઈ નિર્ધાર નથી. અને એ માટે આપણે વિચાર નથી કરવાનો કે આમ કેમ બોલે છે. બોલવાનું હોય તો બોલે છે, આપણું કામ ચાલુ રાખ્યું છે ને રાખવાનું છે. એટલે એવી પણ ક્ષોભ નથી થવાનો. પણ જે અક્ષરધામમાં થયું એનો પડઘો ખૂબ પડ્યો છે. એમ આ શતાબ્દી ઉત્સવ એ પણ આપણે એવી રીતે ઉજવવો છે. અને આપણે જેમ તન મન ધનથી સેવા છે તો આ તનની સેવા એ તમને મળી છે. શરીરથી જે સેવા છે એ પણ બહુ મોટી વાત છે. એનો પણ મેળો છે. મનથી કરવાની છે કે ભગવાનને સંત નિર્દોષ છે એમનું કાર્ય છે. એમાં પણ આપણે માયા નથી. એમાં પણ આપણે નિર્દોષ ભાવથી જ કરવાનું છે કે આમ થયું ને આમ થયું. આપ કોઈ બોલે, લોકો બોલે કે આ બધું આ મોટા મોટા કરીને મોટા ખર્ચા કરે છે, આમ છે ને આમ શું છે ને આ રહ્યું, એ બધું વસ્તુનો આપણે વિચાર કરવાનો નથી. આપણે જે સેવા છે એ ભગવાનને સંતના સંકલ્પે જે થાય છે એ નિર્દોષ જ છે. એમાં કોઈ માયાનો ભાગ નથી, એમનો કોઈ બીજો સ્વાદ નથી. તો એ મનથી સેવા એટલે ભગવાનને સંતની વિશે નિર્દોષ ભાવ અને એ નિર્દોષ ભાવ બીજાને કરાવવું એ પણ સેવા છે. ધનથી છે એ પણ બધા સેવા કરો છો તમે, નાના મોટા હોવ પોતાની શક્તિ પ્રમાણે. તે તન મનને ધનની સેવા એ મળી છે. હું આ તનને ભેળો તમારે બધાને પડશે. આ સમયમાં 3-4 દિવસ ઘણા વહેલા આવી ગયા છે. હજુ પાછળ પાછા પોતાને આ બધું સમેટવા માટેની પણ સેવા છે. તો આ બધી સેવા મળી છે એમાં બધાએ એવા ઉત્સાહથી કરો કે આપણો દરેક ભક્તો જે આવ્યા છે બધા રાજી થાય. એ તો બધા રાજી થાય, પણ સાથે સાથે આપણે એક જ વાત કરવાની છે કે ભગવાનને સંતને અર્થે શું ન થાય એ આપણે બધાએ લોયાના ત્રીજાની વાત કરીએ છીએ. અને એ રીતે આપણે બધાએ પોતાનું વ્યવહારને સંસારનું કામકાજ મૂકીને આ સેવામાં જોડાઈ ગયા છે. એથી મહારાજ રાજી થયા, સ્વામી રાજી થાય, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ રાજી થાય, એ આપણો ધ્યેય છે. મહારાજે કહ્યું કે જે કરવું, કથા વાર્તા કીર્તન ભજન ઉત્સવ સમયા પીરસવાનું મળ્યું, કોઈને પાર્કિંગનું મળ્યું, કોઈને બીજા વિશે સેવા મળી, દરેકને જુદી જુદી સેવા મળી છે. તો એનો એ આપણે સમજીને આ બધી સેવા કરીએ છીએ. તો કહેવાનું શું છે કે સેવા આપણને મળી એને આપણે મહિમાથી જેટલી સેવા થશે, ઉત્સાહથી જેટલી સેવા થશે એટલા મહારાજ રાજી થશે. એટલે આપણે અહીંયા આવું નથી કે મને આ સેવા મળી ના મળી, કોઈને વધારે મળી, કોઈને મોટી મળી, મને બધું આ કાદો તરણો સાફ કરવાની મળી. બધી સેવા સરખી છે માન લેવાની. જે ખુરશી ઉપર બેસતા હોય કે કાં બીજા ફરતા હોય, કેટલાક તરણો કેટલાક જમવાનો પેલું હરતા ફરતા બધું કરતા હોય. એટલે આ જેવા જે કોની છે શ્રીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી માને સેવા. આ કંઈ સામાન્ય માણસની નથી. આપણા વ્યવહારમાં હોય તો આપણે જરા થાય કે આમ ના મળ્યું. આ તો ભગવાનની સેવા એટલે બધે મોટા લાખોપતિ હોય ને ગરીબ હોય, બેની સરખા સેવા છે. એ રસ્તો સાફ કરે, જાજરું સાફ કરે અને બધી રીતનું કામકાજ કરે અને બીજો ખુરશી ઉપર બેસીને સેવા કરે. બધાની સરખી છે.
ભગવાન બધાને સરખી રીતે જુએ છે. એમની દ્રષ્ટિમાં કોઈ આ નાનો મોટો નથી. એટલે આપણે નાના મોટા છે જ નહીં. ભગવાનની સેવા તો બહુ મોટી વાત કરે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ પાંડવોએ મોટો યજ્ઞ કર્યો તો એની અંદર એમને આ પ્રમાણે સેવા કરેલી. શું કે બધાને આપણે જેમ જુદી જુદી સેવા સોંપી છે એમ બધાની સેવા સોંપવામાં આવી પાંડવોએ. તો કૃષ્ણ પરમાત્માની સેવા શું આવી કે બધા જે માણસો જમે છે એના હેઠળ પધરાવવાનો હોય અને જે આવે એના પગ ધોવા મોટા માણસોના. આવી રીતની નીચામાં નીચી સેવા કહેવાય. જે પ્રમાણે આ માણસો આવે એના હેઠળ પધરાવવાનો હોય. તો આપણે જાણો છો કે આપણે જમણવાર થાય છે તો કોણ ઉપાડે પતરાનો? એ તમે જાણો છો કે સામાન્ય માણસો જે હોય એ બધા પતરાનો ઉપાડે છે. તો એવી હલકી નાની સેવા કરી છે મહારાજે સેવા કરી છે. તો કહેવાનું શું છે કે એમ નાની સેવા કરતી નાના નથી થતા, ઉલટું વધાય છે. એટલે એવી જ ભાવના રાખવાની. જે સેવા મળી છે મારા માટે મહત્ત્વ છે. કોણને રાજી થાય કે ભગવાન રાજી. તો મોટા જે કરશે એને ભગવાન રાજી છે, આપણે રાજી છે. તો નીચી ટેલ મળે તો માને ભાગે જો, એમ લખ્યું છે આપણને કે નાનામાં નાની મળે. આપણે એવી ઈચ્છા જ રાખવી મને આ મળે તે સારું. જ્યાં અહીંયા આગળ આપણે જે આપણા કાર્યકર્તાઓ છે, આપણા જે મધ્યસ્થ કાર્યાલયના જે આપણે યજ્ઞપ્રિય સ્વામી છે, એટલે એ યજ્ઞપ્રિય સ્વામી બહુ આપણે પહેલેથી જ આમાં જોડેલા છે. ખૂબ બધી એની વ્યવસ્થા શક્તિ છે. બધાને સારી રાજી રાખીને કામ કરે છે અને બહુ સારું કાર્ય છે. તો કહેવાનું શું છે કે એવા એક કાર્યકર્તા લીડર પણ આપણને એવા સાચા મળ્યા છે. તેમના આદેશ મુજબ, એમની ઈચ્છા મુજબ આપણે બધું જ કાર્ય એવું સરસ કરીએ કે જેથી કરીને આપણો જેમ કહેતા ને કે ડંકો વાગી જાય. જોગી માટે ડંકો મારવો છે તો આ ઉત્સવથી એવો ડંકો મારે કે આખી દુનિયાની અંદર જય જયકાર થઈ જાય અને સર્વને આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. આવી મોટી સેવા મળ્યાનું ભાગ્ય માનીને રાજી થઈને આ સેવા કરજો. મહારાજ આપના ઉપર રાજી થશે અને બધાને શક્તિ બળ પણ મળશે, સેવા કરવાનું બળ. પણ ઉત્સાહ ઉમંગથી કરીને સંપ એકતાથી કામ કરશો. ભગવાન તમને બળ આપે એવા ભગવાનને પ્રાર્થના છે.